हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે લાસ્ટ વખતે આલ્ડીહાઇડ અને કીટોનની પ્રક્રિયાઓ ચાલતી હતી. થોડુંક આપણે એને રિલેટેડ આજે સ્વાધ્યાયનો એક પ્રશ્ન જોઈએ, કોયડો જોઈએ તો તમને ખ્યાલ આવે. કોયડો છે 12.4. चलो कोयडो शू कहे छे भाई के एक कार्बनिक संयोजन ए छे जेनु अणुसूत्र C8H8O छे. अणुसूत्र धरावतुं आ एक संयोजन छे कैपिटल ए. ए DNP साथे प्रक्रिया करे छे, नारंगी रंगना अवक्षेप आपे छे. बराबर छे. पछी पाछुं शुं कीधुं छे? सोडियम हाइड्रोक्साइडनी हाजरीमां आयोडीन साथे पीळा अवक्षेप आपे छे. जुओ, सोडियम हाइड्रोक्साइड अने आयोडीन एटले NaOI साथे प्रक्रिया करो तो पेली क्लोरोफॉर्म वाળી आपणे प्रक्रिया जोई, हेलोफॉर्म. तो एनो अर्थ एवो थयो के एमां CO ग्रुप तो छे ज. હવે એ આલ્ડીહાઇડ છે કે કીટોન છે એ પાછું નક્કી કરવાનું. તો એના માટે તમને ચોખ્ખું કીધું છે કે ભાઈ 2,4 ડાયનાઇટ્રો DNP ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝીન સાથે પ્રક્રિયા કરે છે. એનો અર્થ કે આલ્ડીહાઇડ કે કીટોન હશે, પણ એ પાછું ટોલેન્સ પ્રક્રિયા કે ફેલિંગ કસોટી આપતો નથી. એનો અર્થ શું થયો કે માત્ર ને માત્ર કીટોન હશે. આપણે અગાઉ જોઈ ગયા ટોલેન્સ પ્રક્રિયા અને ફેલિંગ પ્રક્રિયા કોણ આપે છે? માત્ર આલ્ડીહાઇડ આપે છે, કીટોન આપતો નથી. 2,4 DNP સાથે પ્રક્રિયા કરે છે, એનો અર્થ કે એમાં CO ગ્રુપ છે, આલ્ડીહાઇડ અને કીટોન છે, ફિક્સ થઈ ગયું. પણ ફેલિંગ કસોટી અને ટોલેન્સ કસોટી આપતા નથી. એનો અર્થ એવો થયો કે આલ્ડીહાઇડ નથી, ફિક્સ થઈ ગયું. એનો અર્થ કે કીટોન છે. તો એનો અર્થ આ વસ્તુ તમારી કીટોન થઈ ગઈ. તો કીટોન વાળું આ અણુસૂત્ર વાળું સંયોજન આવું છે. એસિટોફિનોન છે. જો અણુસૂત્ર તમે ગણશો તો કાર્બન 8 થશે, હાઇડ્રોજન 8 થશે અને ઓક્સિજન 1 થશે. આ શું કરે છે? DNP સાથે ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝીન આ રીતે NO2 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝીન સાથે પ્રક્રિયા કરે તો શું થાય ભાઈ? આ O અને અહીંયાથી H2O શું થઈ જાય ભાઈ? દૂર થઈ જાય. H2O દૂર થઈ જાય તો શું બને ભાઈ? આની જેમ જ આ ચકેડું એની સાથે જ છે. આ O અને આ H2 ગયા તો બાકી શું રહ્યું? અહીંયા C સાથે આ એક CH3 છે, આ CH3 રહ્યું, ડબલ બોન્ડ. અહીંયાથી H2 ગયો એટલે અહીંયા N રહ્યો, NH NO2 વ્યુત્પન્ન મળી ગયો ભાઈ. 2,4 DNP વ્યુત્પન્ન. બરાબર છે. કયા રંગનો છે ભાઈ? એ નારંગી લાલ અવક્ષેપ આપે છે. ચલો, આ એક વસ્તુ થઈ ગઈ. પછી શું કહે છે ભાઈ? આનું ઉગ્ર ઓક્સિડેશન કરવામાં આવે. બોલો, આનું ઉગ્ર ઓક્સિડેશન કરવામાં આવે, આલ્ડીહાઇડ ઉગ્ર ઓક્સિડેશન કરવામાં આવે તો શું થાય? કીટોનમાંથી એક કાર્બન ઓછા વાળો કાર્બોક્સિલિક એસિડ મળે. એટલે આનું તમે ઉગ્ર ઓક્સિડેશન કરશો તો આ COCH3 ની જગ્યાએ COOH આવી જશે. ચલો, ઉગ્ર ઓક્સિડેશન કરશો તો કાર્બોક્સિલિક એસિડ, બેન્ઝોઇક એસિડ,
એટલે આ બી જે છે જેનું અણુસૂત્ર આપણે શું કીધું છે ભાઈ C7H6O2 છે C7H6O2 છે બરાબર છે તો શું થઈ જશે ભાઈ આ બેન્ઝોઇક એસિડ આ તમારો થઈ ગયો બી પાછું આની તમે NaOH અને આયોડિન સાથે પ્રક્રિયા કરશો તો પીળા અવક્ષેપ મળે છે એટલે ખબર છે ને જ્યાં COCH3 હોય આ કાર્બોનિલ કાર્બન સાથે જ્યાં CH3 જોડાય આ CH3 ની જગ્યાએ આપણે શું લખીએ છીએ ONA બરાબર છે શું લખીએ છીએ આપણે ભાઈ ONA એટલે આ C એની જગ્યાએ જ છે અને આ જે છે એની જગ્યાએ શું થશે ONA થઈ ગયું ભાઈ આ પીળા અવક્ષેપ આપે છે સોડિયમ બેન્ઝોએટ પીળા અવક્ષેપ આપે છે જે આ બી જે સંયોજન જે છે એનો આ ક્ષાર છે બરાબર આનો તમે ક્ષાર છે આની NaOH સાથે પ્રક્રિયા કરશો તો ક્ષાર બનશે તો એનો અર્થ એવો થયો કે એ તરીકે તમારે શું હશે ભાઈ એસિટોફિનોન હશે અને બી તરીકે શું હશે બેન્ઝોઇક એસિડ હશે આપણને આ મળ્યો આની સાથે પ્રક્રિયા કરે છે ડીએનપી એનો કે આલ્ડીહાઇડ કીટોન બે હશે પણ આ જે પદાર્થ જે છે રકમમાં કીધું છે પણ ફેલિંગ કસોટી કે ટોલેન્સ કસોટી આપતો નથી એનો કે આ ફિક્સ થઈ ગયો કીટોનનું તમે ઉગ્ર ઓક્સિડેશન કરશો તો એક કાર્બન ઓછા વાળો એસિડ મળે જેનું અણુસૂત્ર શું થશે C8H8O માંથી C7H6O2 થઈ ગયું આની તમે NaOH અને I2 સાથે પ્રક્રિયા કરશો તો આ રીતે પીળા રંગના અવક્ષેપ મળશે અને CHI3 આયોડો ફોર્મના અવક્ષેપ છૂટા પડી જાય ક્લિયર દોસ્તો ચલો આવું જ 12.6 છે સ્વાધ્યાયનો એ પણ ઓલરેડી આપણે ગઈ વખતે ભણી ગયા ચલો સ્વાધ્યાયનો 12.6 શું કહે છે ભાઈ સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ નીચે દર્શાવેલા પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરે છે ત્યારે બનનારી નિપજનું અનુમાન કરો નિપજનું અનુમાન કરવાનું છે એટલે બધી જગ્યાએ તમારે આ સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ લેવાનું છે આ રીતે CHO બરાબર એમાં પહેલા એક કામ કરીએ આપણે બધે પહેલા બે ચલો બધામાં શું કરીશું ભાઈ આપણે સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ ની આપણે વાત કરવાની છે ચલો પહેલામાં પહેલા શું કહે છે ભાઈ PH એ લખી દઈએ ચલો આની PH MgBr ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ અને પછી જળ વિભાજન અને પછી જળ વિભાજન અહીંયા આની ટોલેન્સ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવાની છે આની સેમી કાર્બેઝાઇડ અને પછી નિર્બળ એસિડ
અહીંયા વધુ પ્રમાણમાં ઇથેનોલ અને એસિડ સાથે પ્રક્રિયા કરવાની છે અને અહીંયા ઝિંક એમાલ્ગમ ZnHgHCl. ચાલો, તો સાયક્લો હેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ જે છે એની તમારે આ બધા સાથે પ્રક્રિયા કરવાની છે. તો બોલો શું થશે ભાઈ? આમાં આવું બનશે. આપણે અગાઉ બધું ભણી ગયા. CHOH અને અહીંયા pH આવશે. ચલો, ટોલેન્સ પ્રક્રિયકમાં CHO નું રૂપાંતર શેમાં થાય છે ભાઈ? કાર્બોક્સિલેટ આયનમાં. આ ઓક્સિડેશન કરો તો શું થાય ભાઈ? O માઇનસ. કાર્બોક્સિલેટ આયન બની ગયો. બરોબર છે? ચલો, પછી શું કરીશું ભાઈ? સેમી કાર્બેઝાઇડ CH પાણી દૂર છે. CH ડબલ બોન્ડ N NH CO NH2 સેમી કાર્બેઝાઇડ મળે આપણને. બરાબર છે? બેન્ઝીન ઉપર એટલે CH સાયક્લોહેક્ઝેન ઉપર CH ડબલ બોન્ડ N NH CO NH2. પછી આની વધુ ઇથેનોલ સાથે પ્રક્રિયા કરીએ. બંધ નથી હો. તો આ CH અને અહીંયા OCH2CH3 OCH2CH3 ઇથેનોલ સાથે પ્રક્રિયા કરશો તો આવી નીપજ મળશે. બરાબર છે? અને અહીંયા ઝિંક એમાલ્ગમ સાથે પ્રક્રિયા કરો તો આ શું થાય? CO ની જગ્યાએ શું આવે? CH2 અને એક H છે એટલે CH2 આવે ને એક H છે CH3. ક્લિયર દોસ્તો? તો બધામાં કોમન આ તમારું સાયક્લો હેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ હતું. સાયક્લો હેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ છે બધે. અને એની આ બધા પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરો તો આપણને આ નીપજ બનનારી નીપજ. ક્લિયર દોસ્તો? તો આપણે આજે ગઈ વખતે ટોલેન્સ કસોટી, એમોનિયા અને એના વ્યુત્પન્નો સાથેની પ્રક્રિયાનો આખો જે કોષ્ટક દોરાયું હતું એની ઉપરથી આ બધા પ્રશ્નો તમે ઇઝીલી સોલ્વ કરી શકો છો. ઓલરેડી આપણે ગઈ વખતે લેક્ચર જે ભણ્યા લાસ્ટ લેક્ચર એની અંદર આ બધી વસ્તુ આવે છે. હવે ખૂબ જ અગત્યનો પ્રશ્ન આપણે આવી રહ્યો છે. ચલો, આલ્ફા હાઇડ્રોજનને કારણે થતી પ્રક્રિયાઓ. ચલો, આલ્ફા હાઇડ્રોજન કોને કહેવાય? આપણે અગાઉ કીધું છે કે CO સમૂહની બાજુવાળા કાર્બનને આપણે C ડબલ બંધ O કાર્બોનિલ સમૂહના બાજુવાળા કાર્બનને આપણે આલ્ફા કાર્બન કહીશું. અને એ આલ્ફા કાર્બન સાથે જોડાયેલા તમામ હાઇડ્રોજનને આપણે આલ્ફા હાઇડ્રોજન કહીશું. બરોબર? જો આ રીતે આ C છે. CO આપણે કાર્બોનિલ સમૂહ લખીએ છીએ. ચાલો, આ જે અહીંયા હું જે જોડીશ આ બધા શું છે ભાઈ? આ CO ની બાજુવાળા કાર્બનને આપણે કયો કાર્બન કીધો ભાઈ? આલ્ફા કાર્બન.
અને એની સાથે આ જે કંઈ જોડાયેલા છે આ બધા આલ્ફા હાઇડ્રોજન છે. તો આ જે આલ્ફા હાઇડ્રોજન જે છે એ એસિડિક સ્વભાવ ધરાવે છે. આલ્ફા હાઇડ્રોજનનો એસિડિક સ્વભાવ કોને કારણે હોય છે ભાઈ? તો કે ભાઈ કાર્બોનિલ સમૂહની પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક અસર. એક કાર્બોનિલ સમૂહની પ્રબળ ઇલેક્ટ્રોન અસર અને સ્થાયી સંસ્પંદન અસર અને સંયુગ્મી બેઝના સંસ્પંદન સ્થાયી કરણ ને લીધે હોય છે. શું હોય છે ભાઈ? આલ્ફા હાઇડ્રોજનનો એસિડિક ગુણ કોને કારણે હોય છે? કાર્બોનિલ સમૂહની પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષણ અસર અને સંયુગ્મી બેઝના સંસ્પંદન સ્થાયી કરણ ને કારણે જે આ આલ્ફા હાઇડ્રોજન જે છે એ એસિડિક ગુણધર્મ ધરાવે છે. પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક. તો આ બે અસરને કારણે આલ્ફા હાઇડ્રોજન કેવો ગુણધર્મ ધરાવે છે ભાઈ? એસિડિક ગુણધર્મ ધરાવે છે. કેવી રીતે? તો કે ભાઈ આની આપણે સંયુગ્મી બેઝ સાથે પ્રક્રિયા કરો. તો શું થશે ભાઈ? તો જો બંધારણ કેવું બનશે? આપણે કાર્બન આયનનું આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. એનો અર્થ કે આ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારશે અને ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે તો એસિડ થશે. એટલે આ H શું થઈ ગયો ભાઈ? દૂર થઈ ગયો. ઇલેક્ટ્રોન યુગ્મ આને સ્વીકાર્યું કાર્બને અને આ શું બન્યું? કાર્બેનાયન. કાર્બ એનાયન ઋણાયન બની ગયો અને એમાંથી સંસ્પંદન થઈ અને ઇનોએટ આ રીતે ઇનોલેટ આયનમાં સંસ્પંદન થાય છે. આ ડબલ બંધ સપોઝ કે આ તૂટે અહીંયા આવે તો આવું થઈ જાય. આ એકલ બંધ થઈ ગયું. તો આ બંનેમાં શું થાય છે ભાઈ? કાર્બન આયન અને ઇનોલેટ આયન આ બંનેમાં સંસ્પંદનને કારણે સ્થાયીતા વધી જાય છે અને પરિણામે એસિડિકતા પણ વધી જાય છે. બરાબર છે? એટલે આલ્ફા હાઇડ્રોજન નો એસિડિક ગુણ કોને કારણે હોય છે ભાઈ? આમને સ્થાયીકરણને કારણે હોય છે. કાર્બોનિલ સમૂહની પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક અસર અને આ રીતે સંયુગ્મી બેઝ સાથેના સંસ્પંદનને કારણે આપણે જે સૂત્રો મળે છે એની સ્થિરતા વધારે હોય છે અને પરિણામે એસિડિક ગુણ જોવા મળે છે. તો આપણે શુભ શરૂઆત આ આલ્ફા હાઇડ્રોજનને કારણે થતી પ્રક્રિયાઓ 3-4 પ્રકારની છે. એમાંથી પહેલી જોઈએ આપણે આલ્ડોલ સંઘનન. આલ્ડોલ સંઘનન. ચલો પહેલા બે વસ્તુ હું તમને લખી આપું કે આલ્ડોલ સંઘનનમાં એક તો ઓછામાં ઓછો એક હાઇડ્રોજન આલ્ફા હોવો જોઈએ અથવા એક આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ.
પહેલા આલ્ફા હાઇડ્રોજન હોય તો જ એ આલ્ડોલ સંઘનન આપશે, પહેલી શરત. એમાં ઉદ્દીપક તરીકે મંદ NaOH કે પછી BaOH ટ્વાઇસ લઈ શકો. ઉદ્દીપક તરીકે શું લઈશું ભાઈ આપણે? મંદ NaOH અથવા BaOH ટ્વાઇસ લઈશું. અને નિપજ તરીકે આપણને શું મળે ભાઈ? નિપજ તરીકે આપણને બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ, બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા બીટા હાઇડ્રોક્સી કીટોન. આલ્ડીહાઇડ અને કીટોન મળે. આને આલ્ડોલ કહેવાય અને આને કીટોલ કહેવાય. તો નિપજ તરીકે આપણને આ બે વસ્તુ મળે. હવે તમારી ચોપડીમાં ડાયરેક્ટ પાઠ્યપુસ્તકમાં ડાયરેક્ટ જ નિપજો આપી છે. હું તમને એ આખી નિપજ કેવી રીતે બને છે એ થોડુંક તમને ડિટેલમાં બતાવી દઉં. જુઓ, આમાં આપણે બે સરખા આલ્ડીહાઇડ અથવા તો બે સરખા શું લઈશું ભાઈ? કીટોન. દાખલા તરીકે જો હું આલ્ડીહાઇડ લઉં છું CH3CHO, બોલો આ ઇથેનોલ છે. બે અણુ લઉં છું, બીજો ઇથેનોલનો અણુ, આ H છૂટો પાડ્યો CH3CHO. બોલો બંનેમાં આલ્ફા હાઇડ્રોજન છે. આલ્ફા હાઇડ્રોજન એટલે આ CO ની બાજુવાળો કાર્બન, એટલે આને આલ્ફા કાર્બન કહેવાય, આને આલ્ફા કાર્બન કહેવાય. આલ્ફા કાર્બન સાથે 3 આલ્ફા હાઇડ્રોજન છે. આની આપણે કોની સાથે ઉદ્દીપક તરીકે શું લીધું ભાઈ? મંદ NaOH આપણે લેવાનો છે. તો દર વખતે તમારે શું કરવાનું? પહેલા અણુના O સાથે બીજા અણુનો આલ્ફા હાઇડ્રોજન જોડવાનો. પહેલા અણુના O સાથે આ O સાથે બીજા અણુનો આલ્ફા હાઇડ્રોજન જોડવા એટલે શું થશે? CH3 CH નીચે OH, પછી અહીંયા શું રહ્યું? CH2 CHO. આ બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ બની ગયો. જો આ CO ની બાજુવાળા આલ્ફા, આને બીટા કહીશું, બીટા ઉપર OH છે, બરાબર છે? એટલે આને બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કહેવાય. આનું નામ તમારે આપવું હોય તો શું થશે ભાઈ? 3 હાઇડ્રોક્સી બ્યુટેનાલ, પહેલો બીજો ને ત્રીજા ઉપર 3 હાઇડ્રોક્સી 4 કાર્બન બ્યુટેન, પાછો CH હોય તો આલ પ્રત્યે લાગે બ્યુટેનાલ. આલ્ડોલ બની ગયો. બરોબર છે? ચલો, આલ્ડોલ નું શું કરીશું ભાઈ આપણે? જળ વિભાજન ગરમ કરો તમે, બરોબર છે? એટલે શું થશે ભાઈ? પાણીનો અણુ દૂર થઈ જશે. હવે પાણી ક્યાંથી દૂર થશે? બરાબર જોજો ભાઈ. દર વખતે તમારે પાણી ક્યાંથી દૂર કરીશું ભાઈ આપણે? OH અને આલ્ફા હાઇડ્રોજન પરથી હંમેશા દૂર કરવાનું. આ H ગયો, આ OH ગયું પાણી. તો બાકી શું રહ્યું ભાઈ? CH3 CH, પછી અહીંયા ડબલ બંધ આવી જાય CH CHO. ચલો ફરીથી ડબલ બંધ અને CH હોય તો આપણે કયો પ્રત્યય પાછળ લગાવીએ છીએ? ઇનાલ. બરાબર છે? ઇનાલ. પહેલા ને બીજા ઉપર ડબલ બંધ છે અને 4 કાર્બન છે. 4 કાર્બન એ બ્યુટેન કહેવાય, બ્યુટ 2 ઇનાલ, બ્યુટ 2 ઇનાલ. આખી પ્રક્રિયાને શું કહીશું ભાઈ આપણે? આલ્ડોલ સંઘનન કહીશું. ચલો, આ આપણે આલ્ડીહાઇડ લીધો.
આપણે કીટોન લઈએ, પ્રોપેનોન. બીજું ઉદાહરણ, ચલો CH3 COCH3 બોલા એસિટોન. અને આમ પણ લખાય ને, આપણે આમ ડિઝાઇનમાં લખીએ CH3 COCH3. આ તમારું એસિટોન અથવા પ્રોપેનોન છે. પ્રોપેનોન છે. કેટલા અણુ લઈશું ભાઈ? એટલે તમારી ચોપડીમાં કેવી રીતે કરીશ ભાઈ? આ બે અણુને ડાયરેક્ટ આ રીતે લખેલા છે. આ રીતે આ બે અણુને આમ લખે 2 મોલ CH3 CHO. આ રીતે પ્રક્રિયા આપેલી છે. મેં આ બે CH3 CHO ને આ રીતે બે અલગ પાડી દીધા છે. તમારે અહીંયા કીટોનમાં પણ એ જ રીતે આપ્યું છે 2 મોલ CH3 CO CH3, પણ એને આપણે જુદા પાડી દીધા આ રીતે. બોલો, આમાં આલ્ફા હાઇડ્રોજન છે 3 છે, આ બાજુ બી 3 છે. CO ની બાજુવાળાને આલ્ફા કાર્બન કહીશું, અને એની સાથે જોડાયેલા હાઇડ્રોજન આલ્ફા હાઇડ્રોજન. આલ્ફા હાઇડ્રોજન છે, આલ્ફા હાઇડ્રોજન છે. ચલો, કેટલા અણુ લઈશું ભાઈ આપણે? આવા 2 અણુ. આને હું આમ પણ લખું છું, CH3 COCH3 આમ પણ લખાય, અથવા આમ પણ જો આ CH3 ને આમ લખું છું HCH2 COCH3. આ પણ પ્રોપેનોન જ છે ભાઈ. આ CO ની બાજુ અને આલ્ફા કાર્બન કહીશું. એટલે આપણે દર વખતે મેં તમને કીધું છે એ પ્રમાણે આલ્ફા હાઇડ્રોજન ખસે પહેલા અણુના O સાથે બીજા અણુનો આલ્ફા હાઇડ્રોજન ખસેડવાનું. મંદ NaOH કે મંદ BaOH ટ્વાઇસ તમે લો તો શું થશે ભાઈ? આ H અહીંયા આવી ગયો, બસ. બાકી બધું એમનું એમ જ છે. CH3, આ CH3 એમને એમ, અહીંયા O સાથે H આવ્યો, OH, પછી રહ્યું CH2 CO CH3. આ જેમ આલ્ડોન નિપજ મળી, એમાં CO ની બાજુ આલ્ફા, આલ્ફાની બાજુમાં બીટા. બીટા હાઇડ્રોક્સી કીટોન છે. બીટા હાઇડ્રોક્સી કીટોન છે. એનું આપણે નામ લખવું હોય તો 1 2 3 4 ઉપર હાઇડ્રોક્સી છે, 4 હાઇડ્રોક્સી, 4 મિથાઇલ, 5 કાર્બન પેન્ટેન કહેવાય. CO નો નંબર બીજા ઉપર છે, ઓન કીટોન. બરાબર છે? 4 હાઇડ્રોક્સી, 4 મિથાઇલ, શું થશે ભાઈ? પેન્ટ 2 ઓન. પેન્ટ 2 ઓન લખો, આખું પેન્ટેન લખો, કંઈ ફરક પડે નહીં. અને પછી આનું શું કરો ભાઈ? ગરમ કરો. પાણીનો અણુ દૂર થશે. ક્યાંથી દૂર થશે પાણીનો અણુ ભાઈ? આલ્ફા ઉપરથી. આ આલ્ફા છે CO ની બાજુવાળું, એટલે આ OH H. પાણી ગયું, વધી ઘટ્યું લખી નાખો. એટલે CH3 CH3, અહીંયા ડબલ બોન્ડ COCH3. ક્લિયર ભાઈ? ચલો, આનું નામ આપવું હોય તો કેવી રીતે આપીશું ભાઈ? 4 મિથાઇલ 1 2 3 4 4 મિથાઇલ, 5 કાર્બન પેન્ટ, 3 ઇન, 2 ઓન. આ બીજા ઉપર કીટોન છે, ઓન. ત્રીજા ઉપર ડબલ બંધ છે, ઇન. ચોથા ઉપર મિથાઇલ છે, અને 5 કાર્બન છે, પેન્ટેન થઈ ગયું. તો બહુ સરસ થઈ ગયું તમારું આલ્ડોલ સંગઠનમાં. યાદ રાખજો, 2 આપણે શું લઈશું? સરખા આલ્ડીહાઇડ અથવા 2 સરખા કીટોન લઈશું, જેમાં આલ્ફા હાઇડ્રોજન હોય. એની મંદ NaOH કે BaOH ટ્વાઇસ વડે તમે બેઝિક ઉદ્દીપકની હાજરીની પ્રક્રિયા કરશો તો પહેલાં બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા બીટા હાઇડ્રોક્સી કીટોન મળે, અને પછી એને ગરમ કરશો તો પાણીનો અણુ દૂર થઈ જાય છે, અને આ રીતે આપણને નિપજ મળે છે. ક્લિયર દોસ્તો? ચલો, આની જેમ જ આ થઈ ગયું તમારું આલ્ડોલ સંગઠન. હવે આલ્ડોલ છે,
બે સરખા છે. હવે ક્રોસ આલ્ડોલ કરીએ. ક્રોસ આલ્ડોલમાં શું થાય? બે આલ્ડીહાઇડ તમે જુદા જુદા લેવાના. બે આલ્ડીહાઇડ જુદા જુદા લો, બે કીટોન જુદા જુદા લો, અથવા એક આલ્ડીહાઇડ લો, એક કીટોન લો, તો એમાં ક્રોસ આલ્ડોલ થશે અને પરિણામે આપણને 4 નિપજ મળે. चलो क्रॉस आल्डोल. आईएमपी. चलो फरीथी अहींया शुं करीशुं भाई? प्रक्रियक तरीके शुं लेशो તમે? બે જુદા જુદા, જો બે સરખા આલ્ડીહાઇડ કે બે સરખા કીટોન હોય તો એને આપણે આલ્ડોલ સંકરણ કીધું. અહીંયા બે જુદા જુદા કાં તો આલ્ડીહાઇડ લો અથવા બે જુદા જુદા કીટોન લો અથવા એક આલ્ડીહાઇડ અને એક કીટોન લો. બોલો ક્લિયર? એટલે પ્રક્રિયક તરીકે આપણે આ વસ્તુને પસંદ કરીશું. નંબર 2, ઉદ્દીપક તરીકે શું લેવાય? તો આપણે અગાઉ પેલામાં ઉદ્દીપક તરીકે શું લીધું? આલ્ડોલમાં ભાઈ મંદ NaOH અથવા તો શું લઈશું? BaOH ટ્વાઇસ સાથે પ્રક્રિયા કરીએ છીએ. અહીંયા આપણે શું કરીશું ભાઈ? કોની હાજરીમાં? NaOH ની હાજરીમાં. એ જ વસ્તુ મંદ NaOH ની હાજરીમાં તમે પ્રક્રિયા કરી શકો છો. મંદ NaOH કે BaOH ટ્વાઇસ લો અને નિપજો 4 મળે. 4 નિપજ મળશે. એમાંથી 2 સ્વયં આલ્ડોલ નિપજ હશે અને 2 ક્રોસ આલ્ડોલ નિપજ મળશે. 2 સ્વયં આલ્ડોલ નિપજ વત્તા 2 ક્રોસ આલ્ડોલ નિપજ મળે. તો કેવી રીતે 4 નિપજ મળે છે એની આપણે ડિટેલમાં થોડીક ચર્ચા કરી લઈએ. બરાબર સમજો. દાખલા તરીકે હું શું કરીશ? સપોઝ કે આપણે ઇથેનોલ અને પ્રોપેનોલ ચોપડીમાં ઉદાહરણ આપ્યું છે, આપણે એ લઈએ. તો ઇથેનોલ અને પ્રોપેનોલમાં હું 4 રીતે કેવી રીતે પ્રક્રિયા કરી? ઇથેનોલ, પછી પ્રોપેનોલ, પછી ઇથેનોલ પ્રોપેનોલ અને પ્રોપેનોલ ઇથેનોલ. આ 4 વસ્તુને જુદી પાડીશ અને આગળ જેમ આપણે આલ્ડોલ સંકલન કર્યું એ જ રીતે તમારે આગળ જવાનું છે. બરાબર છે? ચલો જુઓ, આપણે શું કરવાનું છે? ચોપડીમાં CH3CHO ઇથેનોલ વત્તા પ્રોપેનોલ. એટલે પહેલા એક શરત આમાં બી આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ. આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ. ચાલો બરાબર સમજો. આની આપણે આને લઈને નીચે મુજબ 4 નિપજ મળે. ચલો અહીંયા લઈએ કારણ કે જગ્યા અહીંયા ખૂટશે આપણી. શરૂઆત કરીએ. જો પહેલામાં પહેલી હું શું કરીશ ભાઈ? ઇથેનોલ લઉં છું.
ઇથેનોલ, પહેલા ઇથેનોલ આમ લખું વત્તા ઇથેનોલ, આપણે ઇથેનોલ બંનેમાં આલ્ફા હાઇડ્રોજન છે, આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ. ચલો બીજી વાર હું પ્રોપેનોલ લઉં, CH3 CH2 CHO, પ્રોપેનોલ આલ્ફા હાઇડ્રોજન છે, પ્રોપેનોલ વત્તા પ્રોપેનોલ, જો એને આ રીતે લખું CH3 CH2 CHO, CH3 CH2 CHO, આ પ્રોપેનોલ જ છે, પણ મેં આલ્ફા હાઇડ્રોજન બતાવ્યો. દર વખતની જેમ CO ની બાજુ આલ્ફા, એટલે આલ્ફા હાઇડ્રોજન છે. શું કર્યું ભાઈ? ઇથેનોલ લીધું, પ્રોપેનોલ લીધું. હવે ઇથેનોલ અને પ્રોપેનોલ લઉં છું. ઇથેનોલ પહેલું લખો તો આવું જ લખવાનું, CH3 CHO, ઇથેનોલ પ્રોપેનોલ લઉં છું. પ્રોપેનોલ બીજું લખો તમારે આ રીતે ડિઝાઇનમાં લખવાનું, HCHO CH3, આ પ્રોપેનોલ. અને ચોથી વાર શું કરીશું ભાઈ? પહેલા પ્રોપેનોલ લઈશું પછી ઇથેનોલ. પહેલા જે લખશો એને આપણે આ રીતે લખીએ છીએ, CH3 CH2 CHO, અને બીજી વાર ઇથેનોલ જે લખશો એ આ રીતે લખીશું, HCH2 CHO. બધામાં આલ્ફા હાઇડ્રોજન છે. પહેલાં હું મંદ NaOH સાથે ચોપડીમાં ડાયરેક્ટ બે માંથી સીધી નીપજ આપી છે. આપણે ઓલરેડી કેવી રીતે નીપજ મળે છે એની ડિટેલમાં આપણે ચર્ચા કરી લઈએ છીએ. ચલો દર વખતની જેમ આપણે આગળ બી ભણ્યા જ રીતે પહેલા અણુના O સાથે બીજા અણુનો આલ્ફા હાઇડ્રોજન ખસે. પહેલા અણુના O સાથે બીજા અણુનો આલ્ફા હાઇડ્રોજન ખસે એટલે શું મળશે ભાઈ? આ દરેકમાં H ખાલી O સાથે લખી દો, બાકીનું બધું એમનું એમ જ છે. CH3 CHOH CH2 CHO. ચલો અહીંયા CH3 CH2 CHOH CH3 CHO. અહીંયા CH3 CHOH CH3 CHO, અને એ જ પ્રમાણે અહીંયા H આવશે, CH3 CH2 CHOH CH2 CHO. અને પછી આને ગરમ કરશો એટલે પાણીનો અણુ શું થશે ભાઈ? દૂર થશે. બધામાં ગરમ કરશો એટલે બધામાં પાણીનો અણુ દૂર થઈ જાય. પાણી ક્યાંથી દૂર થશે એ પણ આપણે અગાઉ કીધું ભાઈ. ક્યાંથી દૂર થાય? હંમેશા OH અને આલ્ફા હાઇડ્રોજન ગયો, OH અને આલ્ફા હાઇડ્રોજન, આ H ગયો, આલ્ફા હાઇડ્રોજન છે, આ OH અને H ગયું પાણી તરીકે, OH અને H ગયું પાણી તરીકે. વધી ઘટ્યું લખી નાખો એટલે શું થશે ભાઈ? અહીંયા CH3 CH, અહીંયા ડબલ બંધ થઈ ગયા, કાર્બનની બેલેન્સી 4 કરવી હોય તો CHO. અહીંયા CH3 CH2 CH ડબલ બોન્ડ C CH3 CHO, CH3 CH ડબલ બોન્ડ C CH3 CHO, અને અહીંયા CH3 CH2 CH ડબલ બોન્ડ CH CHO. તો આ 4 નિપજ મળી. બરોબર છે ભાઈ? ચલો આ તો કઈ નિપજ ક્યારે? બ્યુટ 2 ઇનોલ CHO ડબલ બોન્ડ છે.
બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ છે, બરાબર, ફરીથી ડબલ બંધ અને CH તો ઇનાલ 1 2 3 4 5 પેન્ટ 2 ઇનાલ। અહીંયા બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ છે, 2 મિથાઇલ, 4 કાર્બન ને બ્યુટ 2 ઇનાલ, બ્યુટ 2 ઇનાલ। અને અહીંયા પેન્ટ 2 ઇનાલ। આ જે બે નિપજ જે મળી, આ જે છે એ સ્વયં આલ્ડોલ નિપજ છે, સ્વયં આલ્ડોલ નિપજ છે। અને આ જે બે મળી એ ક્રોસ આલ્ડોલ નિપજ છે, ક્રોસ આલ્ડોલ નિપજ છે। તમે આ જ પ્રમાણે તમે ચકેડું પણ લેવું હોય તો લઈ શકો છો। સપોઝ કે બેન્ઝાલ્ડિહાઇડ CHO, બેન્ઝાલ્ડિહાઇડ, બરાબર છે ભાઈ, જેમાં આલ્ફા હાઇડ્રોજન નથી। આ આલ્ફા હાઇડ્રોજન છે, અહીંયા આલ્ફા કાર્બન છે, અહીંયા માત્ર કાર્બન જ છે, હાઇડ્રોજન નથી। અને બીજું લઈએ આપણે એસિટોફિનોન, COCH3, ચલો CH3 નામ લખું ભાઈ, HCH2 એટલે CH3 થઈ જશે, આ એસિટોફિનોન। આમાં આલ્ફા હાઇડ્રોજન છે, આ જુઓ, આ CO ની બાજુવાળાને આલ્ફા કાર્બન કહેશું, અહીંયા 2 ને 1 3 આલ્ફા હાઇડ્રોજન છે ભાઈ તમારા કુલ। ચલો એરોમેટિક વાળા આપણે લઈએ ઉદાહરણ, બરાબર છે ભાઈ। બેઝિક માધ્યમમાં 293 કેલ્વિન તાપમાન, NaOH, ચલો દર વખતની જેમ પહેલા અણુના O સાથે બીજા અણુનો આલ્ફા હાઇડ્રોજન જોડાય। પહેલા અણુના O સાથે આ O સાથે કોણ જોડાશે? આ બીજા અણુનો આલ્ફા હાઇડ્રોજન, આ અહીંયા જોડાયો, તો એમના એમ લખી નાખો। ચલો CH અહીંયા O જોડાય, OH, પછી આ CH2 CO ચકેલું, બરાબર, મધ્યવર્તી નિપજ બની। અને પછી આને ગરમ કરશો એટલે પાણીનો અણુ શું થઈ જશે ભાઈ? દૂર થઈ ગયો। ચલો પાણી ક્યાંથી દૂર થશે? OH અને આલ્ફા હાઇડ્રોજન, આ CO ની બાજુ આલ્ફા છે એટલે આ OH અને આ હાઇડ્રોજન દૂર થઈ ગયો, તો આપણને નિપજ CH ડબલ બોન્ડ CH CO આ બની ગઈ, બરાબર છે ભાઈ। બેન્ઝાલ એસિટોફિનોન કહેવાય, બેન્ઝાલ એસિટોફિનોન, અથવા IUPAC નામ આપવું હોય ભાઈ તમારે તો આ પહેલા નંબરનો કાર્બન છે, બીજા નંબરનો કાર્બન છે, ત્રીજા નંબરનો કાર્બન છે। ચલો ત્રીજા ઉપર શું લાગ્યું છે ભાઈ? પહેલા અને ત્રીજા બંને ઉપર ચકેડું ફિનાઇલ લાગેલું છે એટલે 1,3 ડાયફિનાઇલ તો થઈ ગયું। 3 કાર્બનને પ્રોપેન કહેવાય, 2 ઉપર ઇન છે, 1 ઉપર ઓન છે, કીટોન છે, એટલે 1,3 ડાયફિનાઇલ, આ 1,3 ડાયફિનાઇલ, 3 કાર્બનને પ્રોપેન, 2 ઉપર ડબલ બંધ છે ઇન અને 1 ઉપર કીટોન CO છે ઓન, 1,3 ડાયફિનાઇલ પ્રોપેન 2 ઇન 1 ઓન થઈ ગયું।
ખ્યાલ આવે છે દોસ્તો? તમારે આ જ પ્રમાણે સ્વાધ્યાયનો 12.9 છે, જેમ આપણે અહીંયા ઇથેનોલ અને પ્રોપેનોલ લીધું ને, સેમ ટુ સેમ તમારે પ્રોપેનોલ અને બ્યુટેનોલ કરવાનું છે. પ્રોપેનોલ, આ જેમ ઉદાહરણ તમે કયું લીધું ભાઈ? આ લીધું ને? તો આપણને 4 નિપજ મળી. આ પહેલી, બીજી, ત્રીજી અને ચોથી. ઉદાહરણ પહેલું, ઉદાહરણ બીજું, આ ઉદાહરણ 3. તો જેમ અહીંયા ઇથેનોલ અને પ્રોપેનોલ લીધું, એમ હવે હું શું લઉં છું સ્વાધ્યાય 12.9 માં પ્રોપેનોલ અને બ્યુટેનોલ વચ્ચે, જેમ આ ઇથેનોલ અને પ્રોપેનોલ વચ્ચે લઈને આપણે આ રીતે 4 નિપજ બને ને, એ જ પ્રમાણે તમે શું કરશો ભાઈ? CH3 CH2 CHO, અથવા આને આપણે લખીશું કેવી રીતે ભાઈ? આમ લખવાનું, HCH CH3 CHO, આમ પણ લખાય. આ પ્રોપેનોલ અને બ્યુટેનોલ. બ્યુટેનોલ એટલે એક કાર્બન વધારવાનો છે, CH3 ઓને નીચે લઈએ આપણે, CH3 CH2 CHO બ્યુટેનોલ. અથવા કેવી રીતે બનશે ભાઈ? આની જેમ આલ્ફા હાઇડ્રોજન સ્વરૂપે બતાવવું હોય તો અહીં આને રાખવાનું, બાકી આ બધા છેદમાં જતા રહેશે, નીચે આવી જાય. CH2 CH3 CHO બ્યુટેનોલ. આવડશે દોસ્તો? આ જ રીતે જેમ આપણે ઇથેનોલ ઇથેનોલ, પ્રોપેનોલ પ્રોપેનોલ, ઇથેનોલ પ્રોપેનોલ, પ્રોપેનોલ ઇથેનોલ લીધું ને, સેમ ટુ સેમ શું કરશો અહીંયા 4 નિપજમાં? પહેલા પ્રોપેનોલ વત્તા પ્રોપેનોલ, બીજી વાર બ્યુટેનોલ વત્તા બ્યુટેનોલ, ત્રીજી વાર પ્રોપેનોલ વત્તા બ્યુટેનોલ અને ચોથી વાર બ્યુટેનોલ વત્તા પ્રોપેનોલ. તમે આ રીતે પ્રક્રિયા કરી શકો છો. ઓકે, તો આ થઈ ગયું તમારું ક્રોસ આલ્ડોલ. તમે સ્વાધ્યાયનો પ્રશ્ન આ રીતે તમે આ જ રીતે ડિઝાઇનમાં તમે બનાવી શકો છો. પછી આવે છે કેનિઝારો. એમાં આલ્ફા હાઇડ્રોજન હોય નહીં, આલ્ફા હાઇડ્રોજન હોય નહીં. તો એમાં 2 અણુમાંથી એક અણુનું રિડક્શન થઈ આલ્કોહોલ મળે અને બીજા અણુનું ઓક્સિડેશન થઈ કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર મળે. કેનિઝારો પ્રક્રિયા ચલો સાવ સિમ્પલ છે. પહેલા આમાં 2 સરખા આલ્ડીહાઇડ કે કીટોન લો, એમાં ઉદ્દીપક તરીકે પ્રબળ NaOH લેવાનું. હો, NaOH કે KOH, પ્રબળ અથવા તો સાંદ્ર KOH કે NaOH લો. ચલો નિપજ તરીકે શું મળે ભાઈ? કીટોન લો જેમાં આલ્ફા હાઇડ્રોજન હોય નહીં. આ ખાસ યાદ રાખજો. નિપજ તરીકે એક અણુનું રિડક્શન થવાથી આલ્કોહોલ મળશે અને બીજા અણુનું ઓક્સિડેશન થવાથી આપણને કાર્બોક્સિલિક એસિડનો
સોડિયમ એની એટલે લેશો તો સોડિયમ ક્ષાર બને, કેવો એટલે લેશો તો પોટેશિયમ ક્ષાર મળે. પોટેશિયમ કે સોડિયમ ક્ષાર મળે. આ રીતે જુઓ. ઉદાહરણ એક લઉં છું હું. ફોર્માલ્ડિહાઇડ લઉં છું ભાઈ. HCHO, બે સરખા આલ્ડિહાઇડ લીધા, HCHO. આને ફોર્માલ્ડિહાઇડ પણ કહેવાય અથવા મિથેનાલ પણ કહેવાય. બંનેમાં આલ્ફા હાઇડ્રોજન નથી, એ પણ ખાસ જોવાનું. બરાબર છે. ચાલો આની આપણે કોની સાથે પ્રક્રિયા કરીએ? સાંદ્ર KOH સાથે પ્રક્રિયા કરો. ચાલો તો શું કીધું ભાઈ? એક અણુના રિડક્શનથી આલ્કોહોલ મળે. આ એક કાર્બન વાળો આલ્કોહોલ CH3OH મળે અને બીજા અણુના ઓક્સિડેશનથી કાર્બોક્સિલિક એસિડનો પોટેશિયમ કે સોડિયમ ક્ષાર મળે. એક કાર્બન વાળો એસિડ HCOOH આવે પણ પાછી એની KOH સાથે પ્રક્રિયા કરી છે, એનો ક્ષાર પોટેશિયમ ક્ષાર થઈ ગયો. મિથેનોલ એક આલ્કોહોલ મળ્યો અને બીજો પોટેશિયમ ફોર્મેટ અથવા તો મિથેનોએટ, આપણને બીજી વસ્તુ મળી. ક્લિયર? ચાલો ચકેડું લઈ લઈએ આપણે. એટલે તો ચોપડીમાં આ રીતે ડાયરેક્ટ જ લખ્યું છે 2 મોલ HCHO. આપણે જુદા જુદા લઈએ છીએ. આપણે બેન્ઝાલ્ડિહાઇડ લઈએ, CHO. બરાબર છે, CHO. બેન્ઝાલ્ડિહાઇડ વત્તા બેન્ઝાલ્ડિહાઇડ. બંનેમાં આલ્ફા હાઇડ્રોજન નથી. આની તમે NaOH સાથે પ્રક્રિયા કરો. સાંદ્ર NaOH સાથે ગરમ કરશો તો એક અણુના રિડક્શનથી આલ્કોહોલ મળશે, CH2OH બેન્ઝાઇલ આલ્કોહોલ. અને બીજા અણુના ઓક્સિડેશનથી બેન્ઝોઇક એસિડ મળે. અહીંયા H હોય પણ પાછું Na જ નાખશો એટલે ક્ષાર બની ગયો Na, સોડિયમ બેન્ઝોએટ. શું બની ગયું ભાઈ? સોડિયમ બેન્ઝોએટ. તો આ થઈ ગયું તમારું કેનિઝારો પ્રક્રિયા. સાવ સિમ્પલ છે. પછી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કોની ભાઈ? આલ્ડીહાઇડ અને કીટોન. ચાલો વિસ્થાપન અર્થ શું થાય? કંઈક ઉમેરે કંઈક દૂર થાય. તો તમને બધાને ખબર છે અહીંયા આ જે CHO કે COCH3 સમૂહ એ મેટા નિર્દેશક છે. આથી વિસ્થાપન નિપજ તરીકે મેટા મળે. મેટા ઉપર તમે કોઈ પણ સમૂહ દાખલ કરશો NO2 કે તમારે જે વોટ એવર, એ બધા સમૂહ ક્યાં જશે ભાઈ? મેટા સ્થાન ઉપર જાય. દાખલા તરીકે આલ્ડીહાઇડ લો. જો આપણે અગાઉ બી ભણી ગયા, નાઇટ્રેશનમાં સાંદ્ર HNO3, સાંદ્ર H2SO4 વાપરીશું. બીજી વસ્તુ, આ જે બેન્ઝાલ્ડિહાઇડ જે છે એની પ્રતિક્રિયાત્મકતા સૌથી ઓછી છે. બોલો, પ્રતિક્રિયાત્મકતા ઓછી હોવાથી પ્રક્રિયા દરમિયાન આપણે તાપમાન કેવું રાખીશું ભાઈ? ઊંચું, 273 થી 283.
83 કેલ્વિન। તો નાઇટ્રેશનમાં NO2 સમૂહ દાખલ થાય। આપણે કીધું એ પ્રમાણે CHO કયો નિર્દેશક છે ભાઈ? ઓર્થો પેરા નિર્દેશક છે, એટલે NO2 ક્યાં જશે? સોરી, CHO કયો નિર્દેશક છે? મેટા નિર્દેશક છે, આથી NO2 ક્યાં જશે? મેટા સ્થાન ઉપર, મેટા નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ। અથવા તો 1 2 3 મેટા ના બોલો તો 3 નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ। સેમ ટુ સેમ તમે કીટોન પણ લઈ શકો। એસિટોફિનોન લો, ચાલો એસિટોફિનોનનું તમે નાઇટ્રેશન કરશો તો શું કીધું ભાઈ? આ COCH3 પણ મેટા નિર્દેશક છે, એટલે COCH3 મેટા નિર્દેશક હોવાથી NO2 ક્યાં ગયો ભાઈ? મેટા સ્થાન ઉપર ગઈ ગયો, બરાબર? મેટા નાઇટ્રો એસિટોફિનોન અથવા 3 નાઇટ્રો એસિટોફિનોન, 3 નાઇટ્રો એસિટોફિનોન થઈ ગયું। ક્લિયર દોસ્તો? અને છેલ્લે આલ્ડીહાઇડ કીટોન ના ઉપયોગો, આલ્ડીહાઇડ કીટોન શું જોઈ લઈએ ભાઈ? ઉપયોગો। આપણે અગાઉ ઓલરેડી થોડા તો જોઈ ગયા છે, જોઈએ તો પહેલામાં પહેલા એક તો દ્રાવક તરીકે આ બધા જે સંયોજનો જે છે એ અન્ય પદાર્થોના સંશ્લેષણ માટે આલ્ડીહાઇડ અને કીટોન નો ઉપયોગ અન્ય પદાર્થોના સંશ્લેષણ બનાવટ માટે, સંશ્લેષણ માટે દ્રાવક તરીકે, બરાબર છે? એક તો દ્રાવક તરીકે, પ્રારંભિક પદાર્થો તરીકે, પછી પ્રારંભિક પદાર્થ તરીકે, કે પછી પ્રક્રિયક તરીકે થાય છે। પ્રક્રિયક તરીકે તમે એનો ઉપયોગ કરી શકો છો। પછી ફોર્માલ્ડિહાઇડ, ફોર્માલ્ડિહાઇડના 40% જલીય દ્રાવણને ફોર્મેલિન કહીશું, જેનો ઉપયોગ, આ ફોર્મેલિનનો ઉપયોગ મૃતદેહોને સાચવવા માટે, તમે પ્રયોગશાળામાં તમે જુઓ, બાયોલોજી લેબમાં તમે જોશો તો કબૂતર કે સસલાને તમે બોટલમાં ભરીને મૂકેલું હોય છે, તો એ જે બોટલમાં જે દ્રાવણ જે છે એ ફોર્મેલિન છે, ફોર્માલ્ડિહાઇડનું જલીય દ્રાવણ છે, બરાબર છે? પછી તમે ફિનોલ ફોર્માલ્ડિહાઇડ, આ ફોર્માલ્ડિહાઇડ જે છે એનો ઉપયોગ, ફોર્માલ્ડિહાઇડનો ઉપયોગ આપણે બીજે ઘણી જગ્યાએ છે, બેકેલાઇટ છે, બેકેલાઇટ, પછી યુરિયા ફોર્માલ્ડિહાઇડ જેવા પોલિમર પદાર્થો બનાવવા માટે એનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે? જેવા પોલિમર પદાર્થો બનાવવા થાય છે, ફોર્માલ્ડિહાઇડનો ઉપયોગ કરીએ છીએ આપણે। પછી એસિટાલ્ડિહાઇડનો ઉપયોગ આનો ઉપયોગ આપણે ક્યાં કરીશું ભાઈ? તો કે ભાઈ એક તો એસિટિક એસિડ છે, ઇથાઇલ એસિટેટ છે, વિનાઇલ એસિટેટ છે, એસિટિક એસિડ, પછી ઇથાઇલ એસિટેટ, વિનાઇલ એસિટેટની બનાવટમાં, બરાબર છે? એ બધાની બનાવટમાં આપણે કરીએ છીએ। પછી ઔષધોના ઉત્પાદનમાં પ્રારંભિક પદાર્થ તરીકે,
ઔષધોના ઉત્પાદનમાં પ્રારંભિક પદાર્થ તરીકે આપણે એસિટાલ્ડીહાઇડનો ઉપયોગ કરીએ છીએ. પછી બેન્ઝાલ્ડીહાઇડ જે છે એ બેન્ઝાલ્ડીહાઇડનો ઉપયોગ ખાસ કરીને આપણે સુગંધ પ્રાપ્તિ અને રંગ ઉદ્યોગમાં કરીએ છીએ. સુગંધ પ્રાપ્તિ અને રંગ ઉદ્યોગમાં થાય છે. બેન્ઝાલ્ડીહાઇડનો ઉપયોગ આપણે સુગંધ પ્રાપ્તિ અને રંગ ઉદ્યોગમાં કરીએ છીએ. પછી એસિટોન એ ઔદ્યોગિક દ્રાવક છે. એસિટોન છે ઇથાઇલ મિથાઇલ કીટોન જે છે અને ઇથાઇલ મિથાઇલ કીટોન નો ઉપયોગ આપણે ઔદ્યોગિક દ્રાવક તરીકે એનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે? ક્લિયર ભાઈ? પછી અમુક જે છે સુગંધ અને સ્વાદ માટે જાણીતા છે. કયા કયા ભાઈ? સુગંધ અને સ્વાદ માટે જાણીતા આલ્ડીહાઇડ અને કીટોન પદાર્થોમાં એક તો આવે તમારું કેમ્ફર, કપૂર જેને કહીશું આપણે. કેમ્ફર છે, વેનિલિન છે, કપૂર છે. બરાબર છે? વેનિલિન, કપૂર, એસિટોફિનોન વગેરે વગેરે આ બધા સુગંધીદાર પદાર્થો છે. ઓકે દોસ્તો, તો અહીંયા આપણું આલ્ડીહાઇડ અને કીટોન ડિવિઝન પૂરું થયું. આતા લેક્ચરમાં આપણે કાર્બોક્સિલિક એસિડથી શરૂઆત કરીશું. ઓકે મિત્રો, મળીએ. બાય.